નમસ્કાર બા દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે પ્રાણીઓ અને તેમના બચ્ચાને ઓળખતા શીખીશું। હા બાળ મિત્રો, તમે પણ પ્રાણીઓ અને એના બચ્ચાને શું કહેવાય એ જાણવા માગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। નંબર 1 પર છે આ હાથી, જાડો પાડો હાથી। આના બચ્ચાને આપણે મદનિયું કહીએ છીએ। ત્યારબાદ નંબર 2 પર છે ઘોડો। હા બાળ મિત્રો, જે ફોટોમાં જોઈ રહ્યા છો આને આપણે ઘોડો કહીએ છીએ અને તેના બચ્ચાને વાછરું કહેવામાં આવે છે। ત્યાર પછીનું પ્રાણી આ છે બિલાડી। હા બાળ મિત્રો, તમે જોઈ હશે આ છે બિલાડી। આના બચ્ચાને આપણે મીંડું કહીએ છીએ। ત્યારબાદ તમે ફોટોમાં જોઈ રહ્યા છો આ છે ઊંટ। આના બચ્ચાને આપણે બોતડું કહેતા હોઈએ છીએ। ત્યારબાદ તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આ છે ગધેડું। ગધેડાના બચ્ચાને આપણે ઘોલકું કહીએ છીએ। એના પછી તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો આ છે ઘેટું। હા મિત્રો, તમે જોઈ રહ્યા છો આ છે ઘેટું અને ઘેટાના બચ્ચાને આપણે ગાડેરું કહેતા હોઈએ છીએ। ત્યાર પછી તમે જોઈ રહ્યા છો આ પ્રાણીનું નામ છે ગાય। હા બાળ મિત્રો, જે ફોટોમાં જોઈ રહ્યા છો આ છે ગાય અને ગાયના બચ્ચાને આપણે વાછરડું કહેતા હોઈએ છીએ। એ પછીનું પ્રાણી આ છે ભેંસ। હા બાળ મિત્રો, કાળા રંગની આ છે ભેંસ અને ભેંસના બચ્ચાને આપણે પાડું કહીએ છીએ। ત્યાર પછીનું પ્રાણી આ છે બકરી। હા બાળ મિત્રો, તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો આને આપણે બકરી કહીએ છીએ અને બકરીના બચ્ચાને લવારું કહેવાય। ત્યાર પછી આ છે સાપ। હા મિત્રો, તમે જોઈ રહ્યા છો આ છે સાપ। સાપના બચ્ચાને આપણે કણો કહીએ છીએ। એના પછી આ છે કૂતરો। હા બાળ મિત્રો, જે જોઈ રહ્યા છો આને આપણે કૂતરો કહીએ છીએ અને તેના બચ્ચાને ગુલુડિયું કહેવાય। હા બાળ મિત્રો, તેના બચ્ચાને ગલુડિયું કહેવાય। તો બાળ મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।